નોર્મલી જેમ જેમ કોમ્પિટિટિવ એક્ઝામ નજીક આવતી જાય એમ એમ તમારા માઇન્ડ ઉપર સ્ટ્રેસનું લેવલ વધતું જાય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ મને એક ક્વેશ્ચન પૂછી રહ્યા હતા કે સર, વાંચવા માટેનો સૌથી અગત્યનો અને સૌથી સારો સમય કયો, સવારનો ટાઈમ કે રાતનો ટાઈમ? તો આજે આપણે એવા ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ કે જે ઘણા બધા સ્ટુડન્ટ એને કન્સર્ન જ નથી કરતા, જે મન ફાવે એ ટાઈમે વાંચવા બેસી જાય છે અને એના બેઝિસ ઉપર એવું એક્સપેક્ટ કરે છે કે હું જે કંઈ પણ વાંચું છું એ ઇઝીલી મને યાદ રહી જાય છે. બટ કઈ કઈ જગ્યા ઉપર તમે ટાઈમના રિલેટેડ તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો એ ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરીશું. So day or night, when is the best time to study? A least concern factor by the students. શું કામ અથવા તો કેવી રીતે ટાઈમ સ્ટુડન્ટ્સના બ્રેઇનને એફેક્ટ કરે છે? નોટ ઓનલી અબાઉટ ધી સ્ટુડન્ટ્સ એકચ્યુઅલી, બટ જોવા જઈએ તો બધાના બ્રેઇન્સને ઇફેક્ટ કરે છે. બટ અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વાંચવા માટે કયો સમય સારો ઇન ટર્મ્સ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ. એટલા માટે આપણે સ્ટુડન્ટ્સના બ્રેઇનને કેવી રીતે એફેક્ટ કરશે એ જોઈશું. તો એનો પહેલો મુદ્દો આપણે લઈશું, દેટ વિલ બી ધ બ્રેઇન એક્ટિવિટી. બીજો મુદ્દો લઈશું ઇન્ટેલિજન્સ. ત્રીજો મુદ્દો જે સૌથી અગત્યનો છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો, એ છે રીકોલિંગ પ્રોસેસ. યાદ રાખો મિત્રો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ટોપિકને ખાલી સમજવો જરૂરી નથી, ટોપિકને યાદ રાખવો પણ એટલો જ જરૂરી છે. અને એ યાદ રાખેલા ટોપિકને કેટલી સેકન્ડમાં તમે એક્ઝામ ટાઈમે યાદ કરી શકો છો, એની એપ્લિકેશન આપી શકો છો, દેટ ઇઝ ઇન્ટેલિજન્સ એન્ડ એક્ટિવિટી ઓફ બ્રેઇન. ઘણી બધી વાર તમારે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ આવે છે, તો એની પણ ઇફેક્ટ સમય સાથે થતી હોય છે. કયો ટાઈમ કેલ્ક્યુલેશન માટે બેસ્ટ છે એ પણ બ્રેઇનને એફેક્ટ કરે છે. તો આ 4 મુદ્દા ઉપર આજે આપણે જોઈશું. જનરલી દિવસ કે રાત આવો કોઈ સમય બેસ્ટ નથી સ્ટડી માટે, બટ એના અમુક એડવાન્ટેજીસ છે, અમુક ડિસએડવાન્ટેજીસ છે, ડિપેન્ડ ઓન ડે એન્ડ નાઇટ. સો ધ ટ્રુથ ઇઝ there is no definitive best time to study. સ્ટડી માટે દરેક સમય સારો જ છે, પણ કયા સમયમાં આપણે મેક્સિમમ બેનિફિટ લઈ શકીએ છીએ એ વસ્તુ સૌથી અગત્યની છે. સપોઝ 2 ટાઈપના વ્યક્તિ હોય છે. એક વ્યક્તિ હોય છે એને કહેવાય છે અર્લી બર્ડ પીપલ્સ. ઇટ મીન્સ કે જે લોકો સવારે વહેલા ઉઠી શકે છે અને સવારે વહેલા ઉઠીને એમની દરેક ક્રિયાઓ કરી રહ્યા છે. અને બીજી ટાઈપના વ્યક્તિઓ છે એને કહેવાય છે લેટ ઓલ પીપલ, ઘુવડ જેવા, કે જેને મેક્સિમમ રાતના ટાઈમે જ વધારે ટાઈમ સ્પેન્ડ કરવા જોઈએ છે. અત્યારની જે યંગસ્ટર્સ છે, તમે મેજોરિટી જે એક્ઝામ આપવાવાળો માસ છે, ઇટ ઇઝ જનરલી અરાઉન્ડ 23 to 25. તો એમનો મહત્તમ સમય નાઇટના ટાઈમનો વધારે એ લોકોને એટ્રેક્ટ કરે છે. પણ આપણે જોઈએ છે કે અમુક લોકો એમાંથી અર્લી બર્ડ પણ છે, તો એમાંથી એમને કયા બેનિફિટ મળી શકે છે. સૌથી પહેલો બેનિફિટ આપણે જોઈએ તો આપણને રાતની પ્રોપર ઊંઘ મળી હોય તો જેવા આપણે સવારે ઉઠીએ છીએ એ ટાઈમે આપણો જે મૂડ હોય છે એ જનરલી રિફ્રેશ્ડ મૂડ હોય છે. એટલે તમે વધારે ને વધારે કોન્સન્ટ્રેશન કરી શકો છો તમારી સ્ટડી ઉપર. બીજી વસ્તુ સૌથી અગત્યની છે, જો લાઇટિંગ પ્રોપર હશે તો તમને વાંચવામાં પણ એટલી જ મજા આવશે. રાતના ટાઈમે લાઇટિંગના ફ્લક્ચ્યુએશન્સ હોય, પ્રોપર લાઇટ ના મળતી હોય તો તમારું વાંચવામાં પણ એટલું જ ડિસ્ટર્બન્સ થશે. બટ દિવસના ટાઈમે સૌથી ફાયદાકારક છે, નેચરલ લાઇટિંગ અવેલેબલ છે. ત્રીજો મુદ્દો બહુ જ અગત્યનો છે, એ છે યોર નેચરલ સર્કેડિયન રાઇમ્સ. આપણી જે કંઈ પણ બોડી છે એ ફિઝિકલી, મેન્ટલી અને બિહેવિયરલી ચેન્જ થતી હોય છે. તો દરેકની એક બોડી સાયકલ છે. અમુક વ્યક્તિઓ 24 અવર્સ એક્ટિવ જ રહેતા હોય છે. અમુક વ્યક્તિઓ સવારના ટાઈમમાં લેઝીનેસ ફીલ કરે છે.
અમુક વ્યક્તિઓ રાતના ટાઈમમાં લેઝીનેસ ફીલ કરતા હોય છે. તો એમની બોડીનું જે સ્ટ્રક્ચર છે ફિઝિકલી, મેન્ટલી અને બિહેવિયર એ સૌથી સ્ટ્રોંગ જે નોર્મલી હોય છે એ મોર્નિંગ ટાઈમની અંદર વધારે હોય છે. ઇફ યુ આર એન અર્લી બર્ડ કેન્ડિડેટ, સૌથી બેસ્ટ ટાઈમ જો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ માટે હોય તો એ છે સવારનો ટાઈમ, જેનાથી તમે ઓછા સમયમાં વધારે ને વધારે સ્પીડમાં કેલ્ક્યુલેશન કરી શકો છો. તો મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ માટે જો હું 5 સ્ટાર આપતો હોઉં તો એ છે સવારનો ટાઈમ. હવે જો તમારે આની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવા હોય તો કયા કયા ફેક્ટર્સથી તમે એને ઇમ્પ્રૂવ કરી શકો છો વધારે સારી રીતે? માં સૌથી પહેલો જે ફેક્ટર છે દેટ ઇઝ અ ફાઇન્ડ અ સ્પેસ ટુ સ્ટડી. જ્યારે પણ તમે વાંચવા બેસો એનું એક સ્પેસિફિક સ્પેસ ડિફાઇન કરી લો, કાં તો એ ઘરની અંદર કાં તો એ ઘરની બહાર, બટ રોજે રોજ તમારા સ્પેસને ચેન્જ ના કરશો. એક એવી જગ્યા પકડો કે જ્યાં તમને પ્રોપર નેચરલ લાઇટિંગ મળતું હોય, વિન્ડ પ્રોપર મળતો હોય, તો જેના લીધે થઈને તમારું કોન્સન્ટ્રેશન હંમેશા જળવાઈ રહે, આજુબાજુનો અવાજ ઓછો આવતો હોય. કારણ કે સવારના ટાઈમમાં ઇટ મીન્સ અરાઉન્ડ 8, 9, 9:30 એ પછીનો જે ટાઈમિંગ શરૂ થાય છે એ ટાઈમે વ્હીકલના નોઇસીસ વધારે આવે, ઘરની અંદર કામ ચાલતું હોય, કપડાં ધોવાતા હોય, વોશિંગ મશીનનો અવાજ હોય, વાસણનો અવાજ હોય, એ દરેકે દરેક વોઇસ સૌથી વધારે એ ટાઈમે હશે. તો એક એવી જગ્યા ચૂઝ કરો કે જ્યાં તમને ઓછું ડિસ્ટર્બન્સ થતું હોય. બીજો સૌથી મહત્વનો મુદ્દો છે દેટ ઇઝ એલિમિનેટ પોસિબલ ડિસ્ટ્રેક્શન્સ. તમારા ફ્રેન્ડ્સના ફોન આવે, તમારા રિલેટિવ્સના ફોન આવે, મેજોરિટી કોઈ પણ તમારા ઘરે એન્ટર થતું હોય તો એ બધા જે કંઈ પણ ડિસ્ટ્રેક્શન્સ છે એ મેજોરિટી સવારથી લઈને સાંજ સુધીના સમયના છે. તો બને ત્યાં સુધી એવા ડિસ્ટ્રેક્શન્સને અવોઇડ કરો. અને ત્રીજો મહત્વનો મુદ્દો છે દેટ ઇઝ અ બ્રેકફાસ્ટ. આપણે જાણીએ છીએ એક મોટો છે, ડુ યોર બ્રેકફાસ્ટ લાઈક અ કિંગ. રાજાની જેમ બ્રેકફાસ્ટ કરો. બટ તમારી એક્ઝામ ઉપર જ્યારે ફોકસ કરવાનું છે એ ટાઈમે તમારે હેવી બ્રેકફાસ્ટ કરવો ના જોઈએ. એ ટાઈમે તમારે ઉપર એટલું ધ્યાન રાખો કે બને એટલો બ્રેકફાસ્ટ લાઇટ હોવો જોઈએ કે જે તમને એનર્જી પ્રોવાઈડ કરે, બટ તમને ઊંઘ કે તમારા પેટની અંદર થોડુંક ભારે લાગવું એવી કોઈ વસ્તુઓ પ્રોવાઈડ ના કરે. તો ઉપમા છે, ઇડલી છે, ફ્રૂટ્સ છે, પૌવા છે, ભાખરીને ચા છે, આવી વસ્તુઓ તમારા બ્રેકફાસ્ટ તરીકે લો. તો તમને વાંચવા ઉપર કોન્સન્ટ્રેશન રહેશે અને તમે ઇઝીલી એક્ઝામને ક્રેક કરી શકશો. આ તો વાત થઈ અર્લી બર્ડ કેન્ડિડેટ્સ માટે. બટ વોટ ઇફ યુ આર એ નાઇટ ઓલ? તમે ઘુવડ જેવા છો તો શું કરશો? કયા કયા મુદ્દા એના માટે બેનિફિશિયલ છે? તો જે આપણે વાત થઈ ને કે સવારના ટાઈમની અંદર અવાજની બધી વસ્તુઓ વધારે છે, બટ લેટ નાઇટ એ વસ્તુ નથી. સો પીસફુલ એટમોસ્ફિયર છે, ક્વાઇટ એટમોસ્ફિયર છે, એનો તમને મોટામાં મોટો બેનિફિટ મળે છે. સૌથી વધારે જે કંઈ પણ એફિશિયન્સી લેવલ છે એ રાતના ટાઈમની અંદર છે. ઇટ મીન્સ કે તમે ઓછા ટાઈમમાં મેક્સિમમ રીડિંગ કરી શકો છો. તો મેક્સિમમ એફિશિયન્ટ ટાઈમ સ્લોટ છે રાતના સમયમાં. જે આપણે વાત થઈ કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ માટે સવારનો ટાઈમ અગત્યનો છે, એવી જ રીતે રાતનો જે સમય છે એને મોસ્ટ ક્રિએટિવ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે કંઈ પણ તમારી એવી વસ્તુઓ છે કે જે તમારી ઇઝીએસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં યાદ રાખવાની થાય છે, તમે તમારા ઇક્વેશન્સ ડેવલપ કરો છો કે મારે એને યાદ રાખવું છે તો હું આવું કંઈક કરીશ, મારે એને યાદ રાખવું છે તો હું આવું એક ઇક્વેશન બનાવી દઉં. તો એવી બધી જે ક્રિએટિવ વસ્તુઓ છે જે તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એ રાતના ટાઈમે કરો. તો એનાથી તમને મેક્સિમમ બેનિફિટ મળશે. હવે જોઈએ કેવી રીતે આપણે આને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. રાતના ટાઈમે મેક્સિમમ ચેટિંગ. જો તમે રિલેશનશિપમાં છો તો તમારા મેક્સિમમ ચેટિંગના જે કંઈ પણ ટાઈમ હશે એ આ જ ટાઈમ હશે. તો બને ત્યાં સુધી એને અવોઇડ કરો. જ્યાં સુધી તમારી એક્ઝામ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી ડિસ્ટ્રેક્શન તરીકે એને કન્સિડર કરીને ફોકસ કરો ખાલી ને ખાલી તમારી સ્ટડીઝ ઉપર. બીજો સૌથી મહત્વનો મુદ્દો છે તમારું ડિનર. જો તમે જંક ફૂડ લો છો, હેવી ડિનર લો છો,
તો બટ ઓબ્વિયસ તમને રાતના ટાઈમે ઊંઘ આવશે જ ઝડપથી, અને એના લીધે થઈને તમારી સ્ટડીનું તમે જે કંઈ પણ પ્લાનિંગ કરેલું હશે એ પ્લાનિંગ ખોરવાઈ જશે. તો બને ત્યાં સુધી લાઇટ ડિનર લો. ખીચડી કઢી તમે લઈ શકો છો, રોટલી શાક તમે લઈ શકો છો, બટ બને એટલું ઓછું લો. ડોસા લઈ શકો છો, ઉત્તપમ લઈ શકો છો, એવી વસ્તુ કે જે તમારા પેટને ભારે ના કરે. પંજાબી ફૂડ બને ત્યાં સુધી અવોઇડ કરો. જંક ફૂડ લાઈક સેન્ડવિચીસ છે, બર્ગર્સ છે, પિઝાઝ છે, આ બધી વસ્તુઓને તમે બને ત્યાં સુધી એક્ઝામ સુધીના પીરિયડ માટે અવોઇડ કરો. હેલ્થ ઉપર માટે ફોકસ નથી કરી રહ્યો હું, સ્પેસિફિકલી કઈ રીતે તમે બેનિફિટ મેળવી શકો છો રાતના ટાઈમમાં મેક્સિમમ આઉટપુટ મેળવીને એના ઉપર હું ફોકસ કરી રહ્યો છું. ત્રીજો મહત્વનો મુદ્દો, ડો નોટ લૂઝ યોર રેગ્યુલારિટી એઝ ઇટ વિલ હાર્મફુલ ફોર યોર હેલ્થ. એટલે કેવું, સપોઝ એક દિવસ તમે 2 વાગ્યા સુધી જાગ્યા, બીજા દિવસે તમે 1 વાગ્યા સુધી જાગ્યા, ત્રીજા દિવસે તમે 4 વાગ્યા સુધી જાગ્યા, પાંચમા દિવસે તમે આખી રાત જાગ્યા અને વાંચ્યું, તો તમારી જે બોડી સાયકલ છે એ બોડી સાયકલ તમને સાથ નહીં આપે એવા ટાઈમ, તો તમારી હેલ્થ બગડવાના ચાન્સીસ એ ટાઈમે વધી જશે. તો એક સ્પેસિફિક તમારું સ્કેડ્યુલ બનાવી દો. રાતના 2 વાગ્યા સુધી વાંચું, રાતના 3 વાગ્યા સુધી વાંચું, બટ હંમેશા બને ત્યાં સુધી રેગ્યુલારિટી મેન્ટેન કરો. બીજા ટર્મિનોલોજીની અંદર જોઈએ તો એક દિવસ તમે મોડા સુધી વાંચ્યું, બીજા દિવસે પાછા વહેલા સુઈ ગયા, ત્રીજા દિવસે પાછું મોડા સુધી જાગ્યું, ચોથા દિવસે મોડા સુધી જાગ્યા, પાંચમા દિવસે પાછા સુઈ ગયા. તો આવી ઇરેગ્યુલારિટી ના રાખો. બની ત્યાં સુધી જે કંઈ પણ તમારું સ્પેસિફિક સ્કેડ્યુલ છે એ પ્રમાણે જ તમે એને મેન્ટેન કરો, તો અને તો જ તમને એને બેનિફિટ મળશે. હવે આવીએ છીએ સૌથી મહત્વની વાત ઉપર. આપણે દરેકની બોડી સાયકલ વર્ષોથી ચાલી રહી છે. જો તમારી એજ 23, 24 વોટેવર, તો તમે એટલા એજની અંદર તમારો એક સ્પેસિફિક તમારી બોડી સાયકલ છે કે સવારે તમારા માટે સારું લાગે છે, તમને વાંચવું સારું લાગે છે, રાતનો ટાઈમ તમને વાંચવું સારું લાગે છે, તો એ જ વસ્તુ પર ફોકસ કરો. એવું ના કરશો કે અત્યાર સુધી તમે રાતના ટાઈમ ઉપર ફોકસ કરતા હતા, હવે સવારના ટાઈમ ઉપર ફોકસ કરો. તો આવા ઓલ્ટરનેટિવ્સને આપીને તમારી બોડી સાયકલને ક્રેક કરવાનો ટ્રાય ના કરો. બીજી મહત્વની વાત જતાં તમારી એક્ઝામનો જે ટાઈમ છે, જેમ કે જીપીએસસીનો જે નોર્મલ ટાઈમ હોય છે એ હોય છે સવારે 11 વાગ્યાનો. તો એ ડ્યુરેશનની અંદર હંમેશા તમારા બ્રેઇનને એક્ટિવ રાખવાનો ટ્રાય કરો. એના માટે થઈને તમે મોડા સુધી જાગો છો, બટ સવારમાં મોડું તમે 9 વાગ્યા સુધીમાં ઉઠી જાઓ, એટલે 11 વાગ્યા સુધીમાં તમારી બોડી સાયકલ એકદમ એક્ટિવ થઈ ચૂકી છે. કારણ કે 11 વાગ્યાથી લઈને તમારું પેપર શરૂ થાય, અને જો તમે એના આગળના દિવસ સુધી તમે 11 વાગે કે 11:30 ઉઠશો તો એક્ઝામનો દિવસ તમારા માટે ભારે પડશે. એટલે તમારી બોડીને એવી રીતે ટ્રેન કરો કે તમને પ્રોપર ઊંઘ પણ મળે અને તમે 11 વાગ્યાના ટાઈમે મેક્સિમમ તમારી બોડી એક્ટિવ રહેતી. આઈ હોપ તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને બની એટલો શેર કરો કે તમારા ફ્રેન્ડ્સને પણ એટલો જ હેલ્પફુલ થાય.